हमने सुसाइड कर ली है। अभी मैं भी 5 मिनट मरने वाला हूँ कहते, और बात करते करते पानी पीते पीते वो भी नीचे गिर गए। उत्तराखंड तो ये भागे थे, गए थे उत्तराखंड कई साल, कर्जा हो गया था। हाँ जी, परेशानी क्या था, परेशान तो थे ही वे, पैसा पूसा कहीं ले रखा होगा। कह रहे भी हम बैंक से परेशान है बहुत ज़्यादा, मतलब बैंक के हमें पैसे देने हैं बहुत ज़्यादा, इस करके हम नहीं कर पाए कहते। फिर हमारे पर कर्जा बहुत ज़्यादा है, हमारी रिलेटिव बहुत अमीर है, मेरी किसी ने मदद नहीं करी कहते। હરિયાણાના પંચકુલામાં 26 મેની રાતે રાહદારીઓને રસ્તાની સાઈડમાં પાર્ક કરેલી અજાણી કાર જોવા મળી. એમ જ પડી રહેલી કારમાં કોઈ અવરજવર ન જોવા મળતા લોકોને શંકા ગઈ. અંદર તપાસ કરતાં જાણવા મળ્યું કે તેમાં એક બે નહીં પણ એક જ પરિવારના કુલ 6 લોકોની લાશ છે. ગાડીમાંથી આવતી ઉલટીની તીવ્ર વાસ, ડ્રાઈવર સીટ પર બેસેલો અડધો બેભાન વ્યક્તિ અને તમામના મોઢામાંથી નીકળેલા ફીણ પરથી એટલું તો નક્કી થઈ ગયું કે આ કોઈ મોટો ક્રાઇમ કેસ છે. પણ પછી જે રહસ્ય ખુલ્યું એનાથી તમામના હોશ ઉડી ગયા. લોકોએ જ્યારે ડ્રાઈવર સીટ પર બેસેલા વ્યક્તિ સાથે વાત કરી તો માલુમ પડ્યું કે તે જ આ પરિવારનો મોભી પ્રવીણ મિત્તલ છે. તેણે લોકોને જણાવ્યું કે તેમનો પરિવાર ભારે દેવામાં ડૂબેલો છે, જેના કારણે તેમણે જીવન ટૂંકાવવાનો નિર્ણય લીધો. બાકીના 6 લોકોના મોત તો થઈ ગયા છે અને થોડી વાર પછી તેને પણ ઝેરની અસર થશે. तो जब मेरे को दिखा कि वो बच्चे टेढ़े मेढ़े पड़े हैं तो मैंने कहा जी 1 मिनट रुको। मैंने मैंने कहा जी आप गाड़ी से बाहर आ जाओ। मैंने टॉर्च जला के देखा, सबने वॉमिटिंग करी हुई थी। मैंने कहा जी आप गाड़ी से बाहर आ जाओ, चाबी दे दो मुझे आप। तो चाबी मैंने उनसे ले ली। उनको मैंने वहाँ पे अपने घर के पास बैठने के लिए बोल दिया, मैं कहा यहाँ बैठो आप, और उनको पानी पिलाया। तो उन्होंने बोला कि सबने हमने सुसाइड कर ली है। अभी मैं भी 5 मिनट मरने वाला हूँ कहते, और बात करते करते पानी पीते पीते वो भी नीचे गिर गए। कह रहे भी हम बैंक से परेशान है बहुत ज़्यादा, मतलब बैंक के हमें पैसे देने हैं बहुत ज़्यादा, इस करके हम नहीं कर पाए कहते। फिर हमारे पर कर्जा बहुत ज़्यादा है, हमारी रिलेटिव बहुत अमीर है, मेरी किसी ने मदद नहीं करी कहते। ઉત્તરાખંડના દહેરાદૂનનો પ્રવીણ મિત્તલ પત્ની, 3 બાળકો અને વૃદ્ધ માતા પિતા સાથે પંચકુલામાં ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યો હતો. પણ કાર્યક્રમમાંથી પાછા ફર્યા બાદ તે ઘરે ના ગયો. તેણે પોતાની કાર પંચકુલાના સેક્ટર 27 પાસે પાર્ક કરી, જ્યાં આખા પરિવારે કારમાં જ ઝેર પી લીધું. પોલીસે જાણ થતાં જ તાત્કાલિક દોડી જઈને તમામ 7 સભ્યોને પંચકુલાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા. તેમાંથી 6ને મૃત જાહેર કરાયા તો ઘરના મોભી પ્રવીણે પણ થોડી વાર પછી દમ તોડી દીધો. બાદમાં પોલીસને કારમાંથી 2 પાનાની સાઇડ નોટ પણ મળી, જેમાં પ્રવીણે લખ્યું હતું કે દેવાના કારણે નાદાર થઈ ગયા હોવાથી તેમણે આ પગલું ભર્યું. આ ઘટનાએ લોકોને દિલ્હીના બુરારી કાંડની યાદ તાજી કરાવી છે, જ્યાં એક જ પરિવારના 11 લોકોએ સામૂહિક આપઘાત કરી લીધો હતો. ત્યારે આ પરિવારે કારમાં જાતે જ ઝેર પી લીધું કે પછી પ્રવીણે પરિવારનો ખેલ ખતમ કરી પોતાનું જીવન ટૂંકાવી લીધું કે પછી કોઈ અન્ય તારણ જ બહાર આવે છે, એ તો પોલીસ તપાસ બાદ જ ખબર પડશે.